નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9નું ગુજરાતીનું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તૃતીય પરીક્ષા માટેનું, એનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. અને આજે આપણે એમાં વિભાગ ડી નો આપણો જે લેખન વિભાગ છે એની અંદર ગદ્યાર્થ ગ્રહણ અથવા પદ્યાર્થ ગ્રહણ વાળો જે ટોપિક છે એનું આજે આપણે સોલ્યુશન કરવાનું છે. આની પહેલાના લેક્ચરમાં આપણે અહેવાલ લેખન અને પત્ર લેખન જોઈ ગયા હતા. જો તમે એ વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. આપણે જે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીએ છીએ એ અસાઇનમેન્ટ તમે તમારા ખુદના અભ્યાસ માટે કે વાંચન માટે મેળવી શકો છો, જેની લિંક તમને આપણા લેક્ચરના નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલા ગદ્યાર્થ ગ્રહણ અથવા પદ્યાર્થ ગ્રહણ. ગદ્યાર્થ ગ્રહણ એટલે કે ફકરા પરથી સવાલ જવાબ, અને પદ્યાર્થ ગ્રહણ એટલે કે કાવ્ય પંક્તિ ઉપરથી સવાલ જવાબ. આ બંને પ્રશ્નો તમને અથવામાં પૂછાશે, એટલે તમારે કોઈ પણ એકના જવાબ લખવાના છે અને પ્રત્યેકનો તમને 1 ગુણ મળશે. એટલે એક ઉપરથી 2 સવાલ હશે તો તમને 2 માર્ક્સ મળવાના છે. ફકરો હોય તો ફકરામાંથી 2 સવાલ અને કાવ્ય પંક્તિ હોય તો કાવ્ય પંક્તિમાંથી 2 સવાલ, અને બંને સવાલના 2 માર્ક્સ. જોઈએ તો સૌથી પહેલા આપણો જે પેરેગ્રાફ છે કે જીવન વ્યવહાર ચલાવવા માટે તમારે સવાલ ઉપરથી જવાબ શોધવા હોય તો પેરેગ્રાફને શાંતિથી 2 વખત વાંચવો પડશે. અત્યારે આપણે ફટાફટ જોઈ લઈએ કે જીવન વ્યવહાર ચલાવવા માટે તો શારીરિક મહેનત કરવી પડે છે, શ્રમ પડે એવા ઉત્પાદક કામો કરવા પડે છે. આપણને મહેનત પ્રત્યે તો એક પ્રકારનો કંટાળો આવ્યો છે. આપણે મહેનતના કામને કુલીનું કામ, મજૂરીનું કામ, હલકું કામ એમ કહીને ઉતારી પાડ્યું છે. પણ એ અભણ શ્રમજીવી જ ખાવા માટે અનાજ, પહેરવા માટે કાપડ અને રહેવા માટે મકાન બનાવી આપે છે. એના વિના જીવન એક ડગલું પણ ચાલી શકવાનું નથી. એટલા માટે રવિશંકર મહારાજે કામ વિનાની બુદ્ધિને એકડા વિનાના મીંડા જેવી ગણાવી છે. તો આ પેરેગ્રાફ ઉપરથી આપણને 2 સવાલ આપવામાં આવેલા છે અને એ 2 સવાલના જવાબ આપણે આમાંથી જ શોધવાના છે. તો આપણો પહેલો સવાલ શું છે? તો શારીરિક મહેનત શા માટે કરવી પડે છે? તો જોઈએ શારીરિક મહેનતમાં શું જવાબ આવશે કે શારીરિક મહેનત શા માટે કરવી પડે. તો અહીંયા આપણને જો પહેલા જ વાક્યમાં કીધું છે કે જીવન વ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત કરવી પડે. આ તમારો આન્સર છે. જો જીવન વ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે. બીજો સવાલ કે આપણે મહેનતના કામને શું કહીને ઉતારી પાડ્યું છે? તો જો અહીંયા તમારો આન્સર છે કે આપણે મહેનતના કામને કુલીનું કામ, મજૂરીનું કામ અને હલકું કામ એમ કહીને ઉતારી પાડ્યું છે. આવી રીતે ફકરા પરથી 2 સવાલ જવાબ શોધવાના અને 2 સવાલ જવાબને તમને 2 માર્ક્સ મળવાના છે. એના પછીનો બીજો પેરેગ્રાફ જોઈએ તો કે વૃક્ષો અન્યના સુખ માટે છાંયડો આપે છે, પોતે તાપમાં તપીને અન્યને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે. પરોપકારી મનુષ્ય એવા જ હોય છે. કોના જેવા? તો વૃક્ષો જેવા. જો આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકાર અર્થે ન થવાનો હોય તો તેની ઉપયોગિતા શી? સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે, શેરડી જેમ વધારે પીલાય તેમ વધારે રસ આપે, સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધારણ કરે, અને ઉદાર મનુષ્ય પ્રાણાંતે પણ પોતાના સદગુણો તજતા નથી. તો એના ઉપરથી આપણે સવાલ જોઈએ. પહેલો સવાલ છે કે વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે? તો વૃક્ષો અન્યના સુખ માટે તો જોઈએ વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે? તો છાંયડો આપે છે. વૃક્ષો અન્યના સુખ માટે છાંયડો આપે છે. પછી બીજો સવાલ કે કોણ પ્રાણાંતે પોતાના સદગુણો તજતું નથી? તો ઉદાર મનુષ્ય પ્રાણાંતે પોતાના સદગુણો તજતું નથી. એ બને તમારો જવાબ. એના પછી જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ એ તમારા ધોરણ 9ની દરેક વિષયની જે અસાઇનમેન્ટ છે, દરેક વિષયનું સોલ્યુશન આપણે જોઈએ છીએ
વિડીયોમાં એની તમે PDF પણ મેળવી શકો છો. તો આ PDF મેળવવા માટે તમારે આપણો જે ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર કોન્ટેક્ટ કરવાનો, અથવા તો આપણી પ્લે સ્ટોર ઉપરની જે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની, અને એમાંથી પણ તમે એની માહિતી મેળવી શકો છો. તો ત્રીજો પેરેગ્રાફ આપણો કે નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની જ છે, અને નદીની કાંઠે રહીએ એટલે દુકાળની બીક નહીં જ. મેઘરાજા દગો દે ત્યારે નદી માતા આપણો પાક પકવે, અને નદીનો કાંઠો એટલે શુદ્ધ અને શીતળ હવા. નદીને કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે. નદી મોટી હોય અને તેનો પ્રવાહ ધીર ગંભીર હોય ત્યારે તો કાંઠા ઉપર રહેનારના લોકોની જાહો જલાલી નદીને જ આભારી હોય છે. તો આના ઉપરથી આપણે સવાલ શોધવાનો છે. સૌથી પહેલો સવાલ છે કે નદીને શાની ઉપમા આપી શકાય અને તેના કાંઠે વસનારને શાની બીક નથી? તો જો તમે આના ઉપરથી શોધો તમને શું જવાબ લાગે છે? તો નદીને શાની ઉપમા આપી શકાય? તો અહીંયા જો છે કે ઉપમા શેની આપી શકાય? છાજે એટલે કે એ જેને શૂટ થાય, એ જેને ભળે, એ જેને આપી શકાય, તો માતાની ઉપમા. અને નદી કાંઠે વસનારને શાની બીક નથી? કે નદી કાંઠે વસનારને દુકાળની બીક નથી. એટલે એ તમારો જવાબ બને કે નદીને માતાની ઉપમા આપી શકાય, અને નદી કાંઠે રહીએ એટલે દુષ્કાળ ને દુકાળ એક જ છે, દુકાળ કે દુષ્કાળની બીક જ નથી. પછી બીજો સવાલ છે કે નદી કાંઠે ફરવા જવાથી શાના દર્શન થાય છે? તો જો નદી કાંઠે ફરવા જવાથી માતૃવાત્સલ્યના, અહીંયા નદી કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃવાત્સલ્યના અખંડ જે પ્રવાહ છે એના દર્શન થાય છે. તો આ બંને તમારા જવાબ બને. એના પછીનો પેરેગ્રાફ છે તો સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી, યોજનાપૂર્વક, વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે અને બીજાને થાક અને નિષ્ફળતા મળે. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય તો તેમાં થતી બચત એ જ તમારી કમાણી છે. તો નવો સમય કોઈને મળી શકતો નથી. એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે, અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. એટલે સમય અને શક્તિ ભેગા થાય એ પછી શું ન કરી શકે એ ધારે તે કરી શકે છે. એટલે આ મોહમ્મદ માંકડનું સમયને દર્શાવતું સરસ મજાનું પેરેગ્રાફ છે. તો જોઈએ એમાં સૌથી પહેલા સવાલ શું પૂછ્યો છે કે કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે? તો જો પેરેગ્રાફમાં ક્યાં છે એનો જવાબ? અહીંયા જો સંતોષ અને સફળતા કીધું છે તો કયા વ્યક્તિને મળે છે? તો જે વ્યક્તિ આડેધડ કે અવિચારી પ્રમાણે વેડફી ન નાખે, પણ જે વ્યક્તિ કરકસરથી યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચે તેને. તો જો સમયની મૂડી જે કરકસરથી વાપરે તે વ્યક્તિને સફળતા અને સંતોષ મળે છે. જે વ્યક્તિ કરકસરથી યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે સમયને ખર્ચે તેને સંતોષ અને સફળતા મળે છે. બે રીતે તમે લખી શકો. એના પછી કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે? તો જો અહીંયા તમને કીધું છે કે જે માનવ પહેલાના સમયની પોતાના સમયને અહીંયા પહેલાના નહીં પોતાના આવશે, કે જે વ્યક્તિ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય શક્તિ જમા થાય છે. જોયા છે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે છે. એના પછી જોઈએ તો હવે આપણે નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી તેના નીચે જે આપેલા પ્રશ્નો છે એના જવાબ આપવાના છે. તો કોણ કહે છે આ ધરતી પર ક્યાંય કશે ભગવાન નથી? કોણ કહે છે
આ અવની પર ઈશ્વરના એંધાણ નથી. રાત દિવસને સાંજ સવારો સદા નિયમસર આવે છે. સૂરજ ચાંદો નિયમિત જગને તેજ થકી બહલાવે છે. ચોમાસાના જલ વર્ષને વસંત રૂપ તણી રાણી. ટાઢ શિયાળે તાપ ઉનાળે ઋતુઓની કેવી લહાણી. જીવન કેરા અમૃત જેવા જળના મૂલ્ય અમૂલ્ય હો. ધરતી માતા ધાન્ય ઉગાડે એ ઉપકાર અતુલ્ય અહો. એક ધારું અને અટકતું અનંત આયોજન આવું. વિરાટને આંગણીએ જેણે નિત્ય નવું છે સર્જાવ્યું. અંતર્યામી એ ઈશ્વરની આ સહુ ઓળખાણ નથી. પાય પડું ના કહેશો કોદી ક્યાંય અહીં ભગવાન નથી. એટલે ભગવાન છે એનું સાબિતી પૂરું પાડતું આ સરસ મજાનું કાવ્ય છે. તો એમાં સૌથી પહેલો સવાલ છે કે સૂરજ ચંદ્ર કયું કાર્ય કરી રહ્યા છે. તો આપણે ઉપરના પેરેગ્રાફમાં હમણાં જોઈ ગયા કે સૂરજ ચંદ્ર પોતાના તેજ વડે જગતને બહાલવાનું કાર્ય કરી રહ્યા છે. પછી બીજો સવાલ છે કે કવિ ઋતુઓની કઈ કઈ વિશેષતાઓ રજૂ કરે છે. તો કવિ ઋતુઓની જોયા કીધું છે કે કવિ ઋતુઓની પોતીકી વિશેષતા રજૂ કરે છે. તેઓ કહે છે કે ચોમાસામાં જલવર્ષા થાય, પછી વસંત ઋતુઓની રાણી છે, શિયાળામાં ટાઢ આરે શિયાળાનો ટાઢ, ઉનાળાનો તાપ, તો ઉનાળામાં તડકો પડે છે. એટલે બધી જે ઋતુ પોતાની રીતે કાર્ય કરે છે એની વિશેષતા અહીંયા રજૂ કરવામાં આવેલી છે. પછી બીજી કાવ્ય પંક્તિ કે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મને રે ભોલા, ભોળા આપણા જુદા આંક. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટું, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. બરાબર. તો પહેલો સવાલ શું છે, કવિ પાસે શું શું નથી અને એની એમના મન ઉપર શી અસર થાય છે. તો જો કવિ પાસે થોડીક નથી નોટો પાસે થોડુંક નથી સિક્કા એવું કીધું ને, આ વાળો જવાબ કે કવિ પાસે ધન દોલત સિક્કા નોટો જેવી ભૌતિક સંપત્તિ નથી, પણ એના કારણે કવિના મન ઉપર દુઃખ ગરીબીની લાગણી અને જીવનની કડવી હકીકતોનો બોધ થાય છે. પછી બીજો સવાલ કે ઉપરવાળી બેંક એટલે શું, તે કઈ રીતે ઉપયોગી છે. તો જો ઉપરવાળી બેંક એટલે ઈશ્વર, પ્રભુમાં રહેલો વિશ્વાસ કે આ બેંક માણસને આશા, ધૈર્ય અને હિંમત આપે છે અને મુશ્કેલી સમયની અંદર માનસિક આધાર પણ બની રહે છે. તો આ વાત છે કે એને નોટો સિક્કા જેવી ભૌતિક વસ્તુની જરૂર નથી, પણ એને ઈશ્વર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. ચાલો ત્રીજું કાવ્ય પંક્તિ જોઈએ આપણે કે રચો રચો અંબર ચુંબી મંદિરો, ઊંચા ચણો મહેલ ચણો મિનારા, મઢો સ્ફટિકે લટકાવો ઝુમ્મરો, રંગે ઉડાવો જળના ફુવારા. રચો રચો ચંદન વાટિકાઓ, રચો રચો કંચન સ્તંભવાળા, ઊંચા ચડાવો નવરંગ ઘુમ્મટો ને કેક ક્રીડાંગણ ચંદ્રમાળા. રચો ભલે અંતર રૂંધતી શિલા, એ કેમ ભાવે બહુકાળ સાંખશે. ચલો અને દરિદ્રની ઉપહાસ લીલા, સંકેલવા કોટિક જીભ ફેલતો, ભૂખ્યા જનનો જઠરાગીની જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાંઘશે. તો આ શું કહેવા માંગે છે ઉમાશંકર જોશી આપણને, તો આને આધારે આપણે જોઈએ કે આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે. તો આ કાવ્ય માનવજાત માનવીને ઉદ્દેશીને લખાયું છે. કવિ માનવીને જાગૃત, સચેત અને જવાબદાર બનાવવા માટે સંબોધે છે. બીજો સવાલ શું છે, તો જઠરાગ્નિ જાગૃત થતા શું થવાની કવિ કલ્પના કરે છે. તો જઠરાગ્નિ, અહીંયા જઠરાગ્નિ આવશે કે જઠરાગ્નિ જાગૃત થવાથી કવિ એવી કલ્પના કરે છે કે માનવી આળસુ, અજ્ઞાન અને નિષ્ક્રિયતા છોડી અને જાગૃત થશે અને પોતાના જીવનનો માર્ગ સાચી દિશામાં દોરશે અને સમાજમાં પણ સુધારા તથા વિકાસ લાવશે. ચાલો
તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ પરીક્ષાની અંદર જેમ શંખનાદના મોસ્ટ આઈએમપી પેપર લાવ્યા હતા, એમ તમારે દ્વિતીય પરીક્ષા માટે પણ આ શંખનાદ અંતર્ગત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી પેપર તૈયાર છે, જે તમારી બ્લુપ્રિન્ટ પ્રમાણે છે. પછી દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. દરેક વિષયના પ્રશ્નપત્ર તૈયાર છે અને એની સાથે સાથેનું પીડીએફ સોલ્યુશન અને વિડીયો સોલ્યુશન પણ તૈયાર છે. તો ધોરણ 9 અને 10ના ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પેપર જો તમે મેળવવા માંગતા હોય તો આપણે ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54 એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો પ્લે સ્ટોર પરથી આપણી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે ચોથી કાવ્ય પંક્તિ જોઈએ. દીધેલ તે અમી પીધું મળી દેવલોકે, ને દ્વાર આ અમ તણા હજી મૃત્યુ ઠોકે. દીધો મનોહર મહાવળી ચંદ્રમા તે, આવે ને કામ અમને કદી કૃષ્ણ રાતે. મોહાવતી મન ત્રિભુવનના રૂપાળી, સૌંદર્યમાં કમળ સત્વ સમી સુવાળી. દીધેલ લક્ષ્મી તુજકો જન વિષ્ણુ જેવા, લઈ જતા અવરને મળતી ન જોવા. ના રત્ન કો તુજ તણા અમરંક ભોગ્ય, તું ગર્વથી ઉછળતો દિવસ તું અયોગ્ય. ત્યારે કહો કેમ તને દિનહીન વંદે, ખારશ જે હૃદયની ગમતી તને ના. જેને કલંક કડવું દધ તું ગણે છે, મીઠું બની અમ જગે રસ તે ભરે છે. જેઠાલાલ ત્રિવેદીની સરસ મજાની આ કાવ્ય પંક્તિ અને એના ઉપરથી પહેલો સવાલ છે કે સમુદ્રમાંથી કયા રત્નો નીકળ્યાનો કાવ્યમાં ઉલ્લેખ છે. તો સમુદ્રમાંથી મોતી, મીઠું અને રસ જેવા તત્વ નીકળેલા એનો આ કાવ્ય પંક્તિની અંદર ઉલ્લેખ છે. બીજો સવાલ કે સમુદ્રને દિનહીન લોકો શા માટે વંદે છે. તો સમુદ્ર વિશાળ, ઊંડો અને અખૂટ શક્તિનો સ્ત્રોત હોવાથી લોકો તેને દિગ્દર્શન આપે છે. તે માણસને ધીરજ, સાહસ અને જીવનનો માર્ગ બતાવે છે. તેથી સમગ્ર માર્ગદર્શક રૂપે પણ માનવામાં આવે છે. એટલા માટે દિનહીન લોકો તેને વંદે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે ફકરા ઉપરથી સવાલ જવાબ અને કાવ્ય ઉપરથી સવાલ જવાબ, જે ગદ્યાર્થ ગ્રહણ અને પદ્યાર્થ ગ્રહણ વાળો પ્રશ્ન હતો, એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું કરીએ છીએ. અને આના પછીનો જે પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળીશું અને ત્યારે સોલ્યુશન કરીશું. થેન્ક યુ સો મચ.